ફરી એક વખત અશાંત ધારાને લઈને લોકો છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે। ધાર્મિક ઉપયોગની જગ્યાની મિલકત વિધર્મીને વેચાઈ હોવાનો દાવો। અમારા એરિયામાં મોટા ભાગની હિન્દુઓની વસ્તી છે, તો ઋષિકેશ બાવાશ્રીએ હવેલી બનાવવાને બદલે વિધર્મીને પ્લોટ વેચી નાખ્યો છે કે એ પ્લોટમાં કોઈ પણ ધાર્મિક મંદિર બનાવો અગર હવેલી બનાવો। ઈ પ્લોટનો હેતુફેર કરી અને તે પ્લોટને તેણે બીજાને વિધર્મીને આપી દીધેલ છે। વિસ્તારની ટોટલ ડેમોગ્રાફી ધીમે ધીમે ચેન્જ ન થાય એના માટે અમારી માંગ છે કે અશાંત ધારો લાગુ કરે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। ફરી એક વખત અશાંત ધારાને લઈને લોકો છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે। ખોડપરા વિસ્તારના સ્થાનિકોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। ખોડપરાના શંકર ડેરી વિસ્તારમાં 95% હિન્દુઓની વસ્તી હોવાનો દાવો। ખોડપરા વિસ્તારમાં સ્થાનિક વિધર્મીને મકાન વેચાણ માટે રજૂઆત કરી ધાર્મિક ઉપયોગની જગ્યાની મિલકત વિધર્મીને વેચાઈ હોવાનો દાવો। ધાર્મિક હેતુથી દાનમાં આપેલ મિલકત વિધર્મીને વેચાઈ હોવાનો આક્ષેપ ત્યાંના સ્થાનિકોએ કર્યો। ધાર્મિક જગ્યાની મિલકતનો દસ્તાવેજ તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગ પણ ત્યાંના સ્થાનિકોએ કરી। વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। જેતપુરમાં અશાંત ધારાને લઈને લોકો છે તે રસ્તા ઉપર ઉતરી ગયા છે। ખોડપરા વિસ્તારના સ્થાનિકોએ મામલતદારને આવેદનપત્ર આપીને એ જે ધાર્મિક જગ્યા છે તે જગ્યાની મિલકત વિધર્મીને વેચાતા એ મિલકતની જે દસ્તાવેજ છે એ તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગ છે। કારણ કે ખોડપરા વિસ્તારની અંદર 95% કરતાં વધુ એ હિન્દુઓની વસ્તી છે અને ત્યાં વિધર્મીને એ ધાર્મિક જગ્યા વેચાતા હવે સ્થાનિકોનો ઉગ્ર આક્રોશ જોવા મળ્યો છે। ત્યારે સ્થાનિકો છે એ આવેદનપત્ર લઈને મામલતદાર પાસે પહોંચ્યા હતા। ત્યાં તેમણે શું માંગણી કરી, આવો આપણે ત્યાંના સ્થાનિકોને સાંભળીએ। મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે અમે ખોડપરામાં 3 ત્રાકવાડી શેરીમાં રહીએ છીએ। અમારા એરિયામાં મોટા ભાગની હિન્દુઓની વસ્તી છે, વાણિયા બ્રાહ્મણ લુહાણા પટેલ। અમારા એરિયામાં જે પ્લોટ પડ્યો છે એ સોની મહાજને ઋષિકેશ બાવાશ્રીને દાનમાં આપ્યો છે હવેલી બનાવવા માટે, તો ઋષિકેશ બાવાશ્રીએ હવેલી બનાવવાને બદલે વિધર્મીને પ્લોટ વેચી નાખ્યો છે। અમારા એરિયામાં હિન્દુઓની વસ્તી છે, વિધર્મીને વેચે છે અને વિધર્મીઓથી અમને પછી તકલીફ થાય એવું છે, એટલે પછી અમે આ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ। માંગ શું છે તમારી? અમારી માંગ એ છે કે એ પ્લોટમાં કોઈ પણ ધાર્મિક મંદિર બનાવો અગર હવેલી બનાવો અને અમારા એરિયામાં અશાંત ધારો લાગુ કરો। 3 તાકવાડી શેરી ખોડપરામાંથી આવીએ છીએ। અમારા વિસ્તારની અંદર મેજોરિટી હિન્દુ પબ્લિક છે। એવામાં એક પ્લોટ આવેલો છે જે સોનીનો હતો। એ પ્લોટ એને બાવાશ્રીને આપેલો હતો દાનમાં હવેલી માટે। ઈ પ્લોટનો હેતુફેર કરી અને તે પ્લોટને તેણે બીજાને વિધર્મીને આપી દીધેલ છે, જેથી કરીને વિસ્તારની ટોટલ ડેમોગ્રાફી ધીમે ધીમે ચેન્જ ન થાય એના માટે અમારી માંગ છે કે અશાંત ધારો લાગુ કરે અને આ જે પ્લોટ વેચાણો છે કે જે કાંઈ થયું છે એનું તો એને પણ કેન્સલ કરાવે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।